નમસ્કાર મિત્રો, સીસીના ટેસ્ટ નંબર 9 જેના અંદર આપણે સરેરાશ અને સાદુરૂપ ટોપિકના પ્રશ્નો જોવાના છીએ. જો તમે આ ટેસ્ટ ના આપી હોય તો પહેલા તો એપ્લિકેશનના અંદર જઈને સ્ટડી મટીરિયલમાં આની ટેસ્ટ મૂકેલી છે આપી દેવી, ત્યારબાદ આ વિડીયો સોલ્યુશન જોવું. અને હા, આપણી આ યુટ્યુબ ચેનલ નવી છે, આપણે એક નવેસરથી નવી શરૂઆત કરી છે. તો જો તમે આ ચેનલમાં આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વધુને વધુ વિદ્યાર્થીઓ તમારી સાથે જે પણ જોડાયેલા હોય કે તમને ઓળખતા હોય એમના સુધી આ ચેનલને પહોંચાડજો અને આને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરે તેવી વાત કંઈક કરજો. શરૂઆત કરીએ આ ટેસ્ટના સોલ્યુશનની. પહેલો સવાલ છે કે એક કાર્યક્રમમાં કુલ 420 ટિકિટનું વેચાણ થયું. તે પૈકી અડધી ટિકિટ 500 રૂપિયાની, એક તૃતીયાંશ રૂપિયા 300 અને બાકીની 200 ની હતી. તો કુલ કેટલી રકમ મળી હશે? સમજો, 420 ટિકિટો હતી, તેમાંની અડધી ટિકિટ એટલે કે 210. ક્લિયર? આનો ભાવ કેટલો હતો? 500 રૂપિયા. પછી શું કહે છે? એક તૃતીયાંશ એટલે ત્રીજો ભાગ, 3 વડે ભાગો એટલે 140 રહેશે. 14 × 42 એટલે કે 140. આનો ભાવ કેટલો હતો? 300 રૂપિયા. અને બાકીની એટલે હવે વધી કેટલી? જો 140 ને 210 એટલે 40 ને 10 50 ને 200 ને 100 300. તો 350 ટિકિટો તો ઓલરેડી આપણે આમાં વેચી નાખી ને. તો 420 માંથી 350 વપરાઈ ગઈ તો બચી કેટલી? 70 ટિકિટ, જે કેટલા રૂપિયાની છે? 200 રૂપિયાની. તો 210 ગુણ્યા 500 કરી નાખો એટલે કે 21 પંચા, બેઝિકલી 21 પંચા. મીંડા તો ખાલી પાછળ મૂકી જ દેવાના છે. 21 પંચા 105, પાછળ 1 2 ને 3 મીંડા. 14 42, પાછળ 1 2 ને 3 મીંડા. ને 7 દુ ને 14 અને પાછળ 1 2 ને 3 મીંડા. તો હવે પૂછ્યું છે કે કુલ કેટલી રકમ મળી હશે? બસ તો આ બધાનો સરવાળો, તો 3 મીંડા તો એઝ ઇટ ઇઝ છે, આ બધાનો સરવાળો કરી દઈએ છે. 4 ને 2 6 અને 5 11 નો એકડો, વધી 1 1 ને 4 5 ને 0 એટલે 5 અને એક વધી હતી 6 અને આગળ એકડો 1,61,000 કુલ રકમ થઈ. 1,61,000 સી આન્સર થશે. ક્લિયર છે? બીજો, 36 પેન અને 48 પેન્સિલની કિંમત ₹396 છે. તો 9 પેન અને 12 પેન્સિલની કિંમત કેટલી થાય? જુઓ, 36 પેન અને 48 પેન્સિલ ની કિંમત કેટલી છે? 396. તો પૂછ્યું છે 9 પેન અને 12 પેન્સિલ ની કિંમત કેટલી થશે? સમજો, બે વેરિયેબલ આપ્યા હોય તો તમને સોલ્વ કરવા માટે બે સમીકરણ આપવા પડે, લૂપની રીતે ઉકેલાવું કે લાવવું હોય ત્યારે. પણ જો એવું નથી તો એવા સંજોગોમાં એક જ કેસમાં તમે જવાબ લઈ શકો છો. કયા કેસમાં? કે જો 36 થી 9 એટલે ચોથો ભાગ થયો, 48 થી 12 એટલે ચોથો ભાગ થયો. જો અહીંયા પણ ભાગ્યા 4 થયા છે, અહીંયા પણ ભાગ્યા 4 થયા છે, તો અહીંયા પણ ભાગ્યા 4 જ થાય. બસ પતી ગયું. જો આ રિલેશન સેમ રહેતું હોય તો સામે પણ એ જ રિલેશન રહે. તો 396 ને 4 થી ભાગી નાખો એટલે કે 4 9 36, બચ્યા 3 36, 4 9 36. જવાબ થઈ ગયો કેટલો? 99. આન્સર થશે C99. ક્લિયર છે? બીજો એક સવાલ. એક કરાર મુજબ સમયસર કામ પૂર્ણ ન થાય તો પ્રથમ દિવસે 200 રૂપિયા, બીજા દિવસે 250 રૂપિયા, એમ દર દિવસે 50 રૂપિયા દંડ વધતો જાય છે. જો કરાર મુજબ કામ પૂર્ણ કરવામાં 10 દિવસનો વિલંબ થાય તો કુલ દંડ કેટલો હશે? પહેલા તો અહીંયા એક વસ્તુ કહી દઉં, ટેસ્ટના અંદર અહીંયા ઓપ્શન્સ ખોટા લખાઈ ગયેલા, મતલબ એક્ચ્યુઅલી બીજા કોઈ સવાલના ઓપ્શન્સ અહીંયા આવી ગયેલા છે, બરાબર? એટલે એ ઓપ્શન્સ અહીંયા ખોટા હતા. તમારો આન્સર જો તમે હું જે લાવું છું એ લાયા હો તો પરફેક્ટ છે એવું સમજીને ચાલજો. પ્રથમ દિવસે 200 રૂપિયા, પછી 250, પછી 300, 350 એમ વધતા જશે ને, દંડ વધતા જશે. 350 પછી છે 400, 450, 500, 550, 600, 650. આટલો દંડ થવાનો છે. દર દિવસે 50 રૂપિયા દંડ વધતો જાય છે. 10 દિવસનો વિલંબ છે તો 10 દિવસ કરી નાખ્યા અને કીધું છે કે કુલ કેટલો દંડ થશે? તો કુલ દંડ એટલે આ બધાનો સરવાળો જ ને. પણ આ બધાનો સરવાળો કરવા નહીં બેસવાનું. મેં શું કીધેલું છે કે જો તફાવત સરખો જળવાઈ રહેતો હોય ને, તફાવત સરખો જળવાઈ રહેતો હોય તો એવરેજ હંમેશા મિડલમાં હોય. એવરેજ એટલે સમજો, આગળની 5 વેલ્યુ અને પાછળની 5 વેલ્યુ, આ પાછળની 5 વેલ્યુ છે, આ આગળની 5 વેલ્યુ છે. આ બેના વચ્ચે શું આવે? તો કે 425 આવે.
400 અને 450 ના વચ્ચે 425 આવે તો આ એવરેજ બેસી આ બધાની 425 ની એવરેજ છે કેટલા અવલોકન છે 10 તો ગુણ્યા 10 કર દો એટલે કે 4250 જવાબ થઈ ગયો 4250 આ બધાનો સરવાળો કરશો આજ આવશે 4250 સરવાળો કરવાની જરૂર નથી મિડલ વેલ્યુ ગુણ્યા નંબર ઓફ અવલોકન કરવાથી સરવાળો મળી જાય કે નહીં સરેરાશ ગુણ્યા અવલોકનની સંખ્યા કરવાથી સરવાળો મળી જાય કે નહીં ખ્યાલ આવ્યો નેક્સ્ટ ક્વેશ્ચન એક સંખ્યાના 1/4 નો 2/5 ભાગ 72 થાય છે તો તે સંખ્યા કઈ હશે કોઈક સંખ્યા છે કઈ છે ખબર નથી એના 1/4 નો 2/5 ભાગ 72 થાય છે 72 થાય છે આ બધું સામે લઈ જાઓ તો x બરાબર 72 ગુણ્યા 4 ગુણ્યા 5 ભાગ્યા 2 આવું કંઈક થઈ ગયું તેથી ઉડાડો 36 5 ચોક 20 ગુણ્યા 36 20 ગુણ્યા 36 એટલે 36 તો 72 પાછળ મીંડું 720 જવાબ થઈ ગયો 720 સિમ્પલ નેક્સ્ટ ક્વેશ્ચન પાંચ વ્યક્તિના કુટુંબની સરેરાશ માસિક વ્યક્તિ દીઠ આવક રૂપિયા 10000 છે એક વ્યક્તિની માસિક આવક 10000 રૂપિયા વધે છે તો આ સંજોગોમાં કુટુંબની કુલ આવક કેટલી થશે જુઓ 10000 રૂપિયા સરેરાશ માસિક આવક છે કેટલા લોકોની 5 વ્યક્તિની તો સરેરાશ માસિક આવક છે વ્યક્તિ દીઠ 10000 રૂપિયા 5 વ્યક્તિની છે તો હવે 5 વ્યક્તિઓની જો આવક હોય તો 10000 ગુણ્યા 5 કરી દો 10000 ગુણ્યા 5 કરી દઈએ 10000 ગુણ્યા 5 એટલે 50000 તમારી કુલ આવક થઈ કહેવાય 5 લોકોની ટોટલ આવક 50000 થઈ કહેવાય અચ્છા હવે કે છે કે ભાઈ એક વ્યક્તિની માસિક આવક 10000 વધી ગઈ તો હવે એક વ્યક્તિના 10000 વધી ગયા તો કુલ થઈને કેટલા થઈ ગયા 60000 કુલ થઈને મહિને આવક કેટલી થઈ ગઈ 60000 અને પૂછ્યું શું છે તો આ સંજોગોમાં કુટુંબની કુલ આવક કેટલી હશે અહીંયા એક શબ્દ રહી ગયો છે વાર્ષિક કુલ આવક કુલ વાર્ષિક આવક કેટલી હશે તો 60000 મહિને હોય તો આ બધું તો મહિને હતું તો પૂછ્યું વાર્ષિક છે તો ગુણ્યા 12 કરી દઈશું 12 6 72 7,20,000 જવાબ થઈ ગયો 7,20,000 આન્સર છે બી ક્લિયર આગળ 39 વિદ્યાર્થીઓની કુલ ઉંમર 780 વર્ષ થાય છે જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ ઉંમર 21 વર્ષ થાય છે તો શિક્ષકની ઉંમર કેટલી હશે 39 વિદ્યાર્થીઓની કુલ ઉંમર 780 છે તો 780 ભાગ્યા 39 કરી દો 39 દુ 78 એટલે કે 20 તો પહેલા સરેરાશ કેટલી હશે 20 હશે તો જુઓ ક્વેશ્ચન બેઝિકલી આવો છે 39 સ્ટુડન્ટ્સ એમની એવરેજ છે 20 અને 39 સ્ટુડન્ટ્સ પ્લસ 1 ટીચર એમની સરેરાશ થાય છે 21 તો જોઈએ છે શું શિક્ષકની ઉંમર એટલે કે આની વેલ્યુ બસ તો એની સામેનો આંકડો 21 ચેન્જ આવ્યો 1 નો ચેન્જ 39 વિદ્યાર્થીઓમાં લાગુ પડે તો 1 ગુણ્યા 39 થઈ ગયા 39 અને વેલ્યુ વધે છે તો પ્લસ ઘટે તો માઈનસ વધે છે 39 ને 21 ભેગા કરી દો એટલે કેટલા થઈ ગયા 60 જવાબ થઈ જશે 60 આન્સર છે સી 60 વર્ષ ક્લિયર છે આગળ નીચેની માહિતીનો મધ્યસ્થ કેટલો હશે અચ્છા આ શું કર્યું એ જો તમે મારી જોડે નથી ભણ્યા તો તમને એવું લાગે કે સાહેબ આ બધું શું થઈ રહ્યું છે એટલે આ હું તમને કહી દઉં જો કોઈ વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ આવા વિડિયોઝ જોઈ રહ્યા હોય જે મારી પાસે ભણ્યા જ નથી તો આ વિડિયો સોલ્યુશન સ્પેસિફિકલી એ વિદ્યાર્થીઓ માટે છે કે જે મારી પાસે ચાહે એપ્લિકેશનમાં ચાહે કોઈ પણ રીતે ઓફલાઈનમાં કે કોઈ પણ રીતે મારી પાસે ભણેલા હોય એટલે આ બધી મેથડ્સ જે હું બતાવું છું એ મેં ક્લાસમાં અથવા તો લેક્ચર્સમાં ક્યાંક ને ક્યાંક એમને સમજાયેલી છે એટલે આ ખાલી એક રિવિઝન ચાલે છે એટલે જો તમે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હો તમને ખબર જ ના હોય એનો મતલબ તમે મારી પાસે ભણ્યા નથી તમને આ મેથડ્સ જ ખ્યાલ નથી એવું બની શકે ઓકે જો નીચેની માહિતીનો મધ્યસ્થ કેટલો હશે મધ્યસ્થ એટલે શું સંખ્યાઓને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવી નાખો પછી સેન્ટરમાં આવતી વેલ્યુ ચડતા ક્રમમાં ગોઠવતા જઈએ તો 8 પછી તો કે 21 પછી તો કે 26 પછી તો કે 27 પછી તો કે 31 32 37 43 બરાબર 31 32 37 43 અને 44 બધું ઉડી ગયું સંખ્યાઓ આવી ગઈ મધ્યસ્થ પૂછ્યો છે મધ્યસ્થ એટલે સેન્ટરમાં આવતી વેલ્યુ હવે સેન્ટરમાં જુઓ અહીંથી જો હું આ ટોટલ સંખ્યાઓ કેટલી થઈ 1 2 3 4 5 6 7 8 ને 9 સંખ્યા થઈ તો અહીંથી 4 સંખ્યા જવા દો અહીંથી 4 સંખ્યા જવા દો તો આ 31 જે છે સેન્ટરમાં છે ને એટલે કે જવાબ બનશે શું B 31 ક્લિયર
આગળ જુઓ, 5 સંખ્યાઓની સરેરાશ 12 છે. જો તે પૈકીની દરેક સંખ્યાને 2 વડે ગુણવામાં આવે તો નવી સરેરાશ કેટલી હશે? જુઓ, દરેક સંખ્યાને મેં એક વસ્તુ શીખવાડી છે, જે ચેન્જ દરેકમાં થાય એટલો જ અને એવો જ ચેન્જ સરેરાશમાં પણ થાય. જો બધાને 2 થી ગુણ્યા તો સરેરાશ પણ 2 થી જ ગુણાઈ જાય. 12 દુ 24, જવાબ આવી ગયો 24C. 24 આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 10 વ્યક્તિઓના સમૂહનું સરેરાશ વજન 80 કિલો છે. જો તેમાંથી 72 કિલોના એક વ્યક્તિને દૂર કરી નવી વ્યક્તિ ઉમેરવામાં આવે તો નવા સમૂહનું સરેરાશ વજન 81 કિલો થાય છે. તો નવા વ્યક્તિનું વજન કેટલું હશે? હવે જુઓ, પહેલા તો 10 વ્યક્તિઓની એવરેજ હતી 80. એમાં શું થયું તો કે 72 કિલો વાળા એક વ્યક્તિને તમે કાઢી નાખ્યો અને નવો એક વ્યક્તિ આવ્યો જેનાથી સરેરાશ તમારી વધી ગઈ. કેટલી વધી ગઈ? 81. આનો મતલબ જે નવો વ્યક્તિ આવ્યો છે, નવો વ્યક્તિ જે આવ્યો છે એનું વજન 72 કરતા તો કેવું હશે? વધારે જ હશે. તો જ સરેરાશ વધતી હોય. બિલકુલ સાચી વાત. તો 72 કરતા તો પ્લસ જ હશે. અચ્છા, કેટલું વધારે? તો કે એવરેજમાં કેટલાનો ફેર પડ્યો? 80 ના 81 થયા એટલે 1 નો ચેન્જ આવ્યો. આ 1 નો ચેન્જ કેટલા અવલોકનોમાં? તો કે 10 અવલોકનોમાં. બસ જવાબ છે. આમાં એવી ભૂલ ના કરતા 72 ને 73 ગુણ્યા 10 ના પહેલા શું થાય? ગુણાકાર. 10 એકા 10 અને આગળ હતા 72. 72 વત્તા 10 કેટલા થઈ ગયા? 82. જવાબ છે C. 82. 82 કિલો. ક્લિયર? પ્રથમ 5 અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય? પ્રથમ 5 અવિભાજ્ય. અવિભાજ્યમાં 1 ના આવે, 2 આવે. 2 ભલે બીકી રહી. 1 કેવી કહેવાય? તટસ્થ. 2 અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે, 5 અવિભાજ્ય છે, 7 અવિભાજ્ય છે, 9 અવિભાજ્ય નથી, 11 અવિભાજ્ય છે. તો આટલી અવિભાજ્ય બની પ્રથમ 5. હવે એનો શું પૂછ્યો છે? મધ્યક. મધ્યક એટલે શું? સરેરાશ જ. સરવાળો ભાગ્યા અવલોકન. તો સરવાળો ભાગ્યા અવલોકન કરો. જુઓ, 2 ને 3 5 ને 5 10 ને 7 17 ને 18 17 ને 11 17 ને 11 એટલે થઈ ગયા 28 ડિવાઇડ બાય કેટલા છે? 5. શું કર્યું મેં? સરવાળો 2 3 5 5 10 ને 7 17 ને 11 28 ભાગ્યા 5. 28 ભાગ્યા 5 કર દો. 28 ભાગ્યા 5 એટલે 5 વડે ભાગાકાર હોય એટલે મેં શું શીખવાડ્યું છે? ડબલ કરીને દસકો કાપવાનો. 28 દુ 56, દસકો કાપો 5.6. જવાબ બનશે E. 5.6. ક્લિયર? આવું કંઈક સાદું રૂપ છે. જો કશું જ નથી, કૌંસ છોડતા જવાના છે બસ. સૌથી પહેલા નાનો કૌંસ એટલે 6 3 9 થઈ જાય. અહીંયા 12 - 9 એટલે કે 3 થઈ જાય. આ 4 ની સાથેનો ગુણાકાર છે એટલે કે 4 તરી 12 થઈ જાય. 15 - 12 15 - 12 એટલે 3 થઈ જાય અને 12 ભાગ્યા 3 એટલે 4 થઈ જાય. જવાબ થશે 4B. આન્સર છે. સૌથી પહેલા નાનો કૌંસ, પછી છગડીયો કૌંસ, પછી મોટો કૌંસ ખુલે. આ ક્રમમાં રિવર્સ આવતા જવાનું છે. બસ બીજું કંઈ વિચારવાનું ખાસ કંઈ હતું નહીં. ક્લિયર? સવાલ કઈક આવો છે. બહુ સિમ્પલ. ચોકડી ગુણાકાર કરી દો. અહીંયા ગુણી નાખો. 4 દુ 8x + 4 તરી 12 = x - 2. સાદું રૂપ x x એક સાઈડ, આંકડા એક સાઈડ, તો 8x - x એટલે કે 7x બરાબર -2 - 12 એટલે -14. 7 થી ઉડે 2 એટલે કે જવાબ થઈ ગયો x બરાબર કેટલો? -2. આન્સર થશે C. બહુ સહેલો હતો. ભાગુસભાનો સિમ્પલ નિયમ છે. ભાગુસભાનો નિયમ છે. સૌથી પહેલા ભાગાકાર કરતા જાઓ. 42 ભાગ્યા 6 એટલે કે 7 વત્તા 8 ગુણ્યા 3 હું એસીટી લખી દઉં છું. 48 ભાગ્યા 8 એટલે કે 6 વત્તા 4 ભાગ્યા 2 એટલે કે 2. હવે પહેલા શું થશે? ગુણાકાર. તો 8 તરી 24 એટલે કે 7 વત્તા 24 અપોન 8 ને 2 સોરી 6 ને 2 8. તો 24 ને 7 24 ને 7 થઈ ગયા 31 અપોન 8. 31 અપોન 8 એટલે શું? તો કે 8 તરી 24 બચ્યા 7 અપોન 8 એટલે કે 3.7 અષ્ટમ અંશ. જવાબ થશે B. સિમ્પલ. એક સંખ્યામાં 12 ઉમેરી 13 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 12 બાદ કરી 7 વડે ભાગીએ તો જવાબ સરખા આવે છે. તો તે સંખ્યા શોધો. તો તે સંખ્યા શોધો. આ શબ્દ આવી જાય એટલે હંમેશા શું કરવાનું? વિકલ્પો પરથી જવાનું, ઓપ્શન્સ પરથી જ જવાનું. એટલે કે સંખ્યા હું લઈ લઉં 12, તો પહેલા ઓપ્શન થી શરૂ કરીએ. 12 માં 12 ઉમેરો એટલે 24. એને 13 વડે ભાગીએ. 13 વડે ભગાય ખરા? ના ભગાય, ના હોય. આમાં 12 ઉમેરો. 12 ઉમેરો એટલે 36 ને 12 થઈ ગયા કેટલા? તો કે 48. એને 13 વડે ભગાય ખરા? ના ભગાય, હોય જ નહીં. 14 માં 12 ઉમેરો તો કે 26. 26 ને
13 વડે ભાગો, યસ ભગાય, 13 દૂ 26. ઊભા રહો. તો આમાં આગળ જાઓ. અથવા તે જ સંખ્યામાંથી 12 બાદ કરીએ. આમાંથી 12 બાદ કર દો. 14 માંથી 12 બાદ કર દો તો પછી આ 2 અને હવે 7 વડે, પણ હવે આ તો ભગાશે જ નહીં એટલે આ બી ના હોય. હવે બોલો A ના હોય, B ના હોય, C ના હોય, જવાબ કયો હોય? D જ હોય. અને છતાંય જોવો હોય 40 માં 12 ઉમેર્યા એટલે થઈ ગયા 52. એને 13 થી ભાગો, 13 ચોક 52. આગળ એ જ સંખ્યામાં 12 બાદ કર દો. 40 માંથી 12 ગયા એટલે 28 અને તેને 7 વડે ભાગીએ તો કે 7 ચોક 28. જવાબ સરખા આવે છે? યસ આવી ગયા. જવાબ બનશે D 40. આન્સર શું? ક્લિયર છે? નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જો 2 is equal to root 2 નો સ્ક્વેર. 2 is equal to root 2 નો સ્ક્વેર. તો રૂટ અંડર રૂટ માં 2 નો સ્ક્વેર, સોરી 2 નો વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે તો અહીંયા શું બચશે? 2 બરાબર 2 હોઈ શકે છે. આગળની વાત કરીએ. 9 નું વર્ગમૂળ 3. વર્ગ વર્ગમૂળ નીકળી જાય તો કે બચે 3 બરાબર છે. અહીંયા વર્ગ વર્ગમૂળ નીકળી જાય તો 16 બરાબર 4. આ ખોટું છે. આવું ના થાય એટલે કે આન્સર થશે C. C વિધાન ખોટું થશે. ક્લિયર? બે અંકની એક સંખ્યાનો એકમનો અંક 3x અને દશકનો અંક 2x હોય તો તે સંખ્યા કઈ હશે? જુઓ, દશકનો આંકડો 2x છે અને એકમનો અંક 3x છે. એકમનો આંકડો છે તો 1 વડે ગુણી નાખો અને દશકનો આંકડો છે તો 10 વડે ગુણી નાખો. તો આ બેનો સરવાળો કરવાથી જે સંખ્યા મળે એ જો સંખ્યા હોય ને, સમજો કે હું એમ કહું કે એકમનો આંકડો 7 છે અને દશકનો આંકડો 5 છે તો આના 10 ગણા 50 ને એકમ છે 1 ગણા 7 ભેગા કરો તો 57. તો એ જ સંખ્યા બની ને, દશક 5 અને એકમ 7 તો કે 57. તો દશકને 10 વડે ગુણાય, એકમને 1 વડે ગુણાય, એ બેનો સરવાળો 20 ને 3 23x. તો સંખ્યા કઈ બની ગઈ? 23x. આન્સર થશે D. ક્લિયર? 7 વિષયના માર્ક્સની સરેરાશ 85 છે. તેમાંથી વિજ્ઞાનના માર્ક્સ કાઢી નાખવામાં આવે તો સરેરાશ 88 થાય છે. જુઓ, એટલે કે આનો મતલબ શું થયો? 6 વિષયના માર્ક જો હોય 6 સબ્જેક્ટ્સ તો એની સરેરાશ 88 છે. અને 7 વિષયના માર્ક્સ એટલે કે આ 6 સબ્જેક્ટ્સ પ્લસ સાયન્સ ની સરેરાશ કેટલી છે? 85 છે. આ મેથડ જ્યારે મેં ભણાવેલી છે ત્યારે મેં વસ્તુ કીધી છે, અહીંયા ઉપર ઓછા અને નીચે વધારે અવલોકન જોઈએ એટલે હું સેકન્ડ લાઈન ને આગળ લખું છું, ફર્સ્ટ લાઈન ને નીચે લખું છું. બરાબર? બસ. તો હવે જોઈએ છે શું? વિજ્ઞાનના માર્ક્સ કેટલા? આના માર્ક જોઈએ છે, એની સામેનો આંકડો લઈ લો 85. ચેન્જ કેટલો આવ્યો? 3. સરેરાશમાં થતો ફેરફાર દરેક સબ્જેક્ટને લાગુ પડે, દરેક અવલોકનને લાગુ પડે. તો 6 તરીને 18. વધ્યા તો પ્લસ, ઘટ્યા તો માઈનસ. અહીંયા શું થયું છે? ઘટ્યા તો માઈનસ કરી દો. 85 માંથી 10 ગયા 75 અને એમાંથી બીજા 8 ગયા. 75 માંથી 8 ગયા એટલે કે 67. જવાબ થઈ ગયો 67. આન્સર થશે C. ક્લિયર? જો મિત્રો, અહીંયા એક નાનકડી ટાઈપિંગ મિસ્ટેક હતી. x નથી, અહીંયા z ની વેલ્યુ છે. z બરાબર 24, x બાર બરાબર 18. તો n ની કિંમત શોધો. z એટલે બહુલક, x બાર એટલે મધ્યક અને m એટલે મધ્યસ્થ. તો આનું એક સૂત્ર હોય છે, z બરાબર 3m 2x બાર. z બરાબર 3m 2x બાર. બસ આમાં કિંમતો જ મૂકવાની છે, બીજું કંઈ નથી. અહીંયા ટાઈપિંગમાં z હતા, ભૂલમાં x લખાઈ ગયેલા. તો હવે બસ કિંમત મૂકો. 24 બરાબર 3m 2 x બાર એટલે 18. તો 18 દુ 36. આ 36 માઈનસ માં બનશે, સામે આવશે તો પ્લસ. તો 3m બરાબર 24 વત્તા 36. 24 વત્તા 36 એટલે કેટલા થઈ ગયા? તો કે 60. તો 3m બરાબર 60 હોય તો તગડો ઉડે તો થઈ ગયા કેટલા? 20. જવાબ થઈ જશે 20. ક્લિયર? એ નાનકડી ટાઈપિંગ મિસ્ટેક હતી, સુધારી લેવી. સવાલ આવો છે કે 3 સંખ્યાની સરાસરી 7 છે. એક ચોથી સંખ્યા જોડતા સરાસરી 8 થઈ જાય છે તો ચોથી સંખ્યા કઈ હશે? 3 નંબર્સ, સરાસરી છે 7. ચોથી સંખ્યા એટલે કે 3 નંબર પ્લસ 1 નંબર. તો હવે સરાસરી થઈ ગઈ 8. તો ચોથી સંખ્યા કઈ? એટલે કે આની વેલ્યુ પૂછી છે, એની સામેનો આંકડો 8. ચેન્જ આવ્યો 1 નો, 1 નો ચેન્જ 3 લોકોને, 3 એકા 3, 7 થી 8 વધ્યા તો કે પ્લસ કરી દો. 8 ને 3 11. જવાબ થઈ ગયો 11 D. આન્સર છે D.
આગળ 8 અને 18 નો ગુણોત્તર મધ્યક કેટલો થશે? ગુણોત્તર મધ્યક પૂછ્યો છે. ગુણોત્તર મધ્યક પૂછ્યો છે એટલે કે b² બરાબર AC આવું કંઈક થશે. b² બરાબર AC એટલે કે b બરાબર અંડર રૂટમાં 8 ગુણ્યા 18 8 ગુણ્યા 18. જો આના બે રસ્તા છે. એક તમે આનું સાદું રૂપ આપી દો એટલે કે 18 ગુણ્યા 8 કરીને પછી એનું વર્ગમૂળ વિચારો તો બી વાંધો નથી. અધરવાઇઝ તમે આવી રીતે વિચારો કે ભાઈ આ 8 એટલે શું? 8 એટલે શું? તો કે 4 ગુણ્યા 2 અને 18 એટલે શું? તો કે 2 ગુણ્યા 9 બરાબર. તો જો આનું વર્ગમૂળ 2 2 ગુણ્યા 2 નું વર્ગમૂળ 2 9 નું વર્ગમૂળ 3 તો 3 દુ 6 દુ 12 જવાબ થઈ ગયો 12. આમ વિચાર્યું હોય તો બી વાંધો નથી. તમે ડાયરેક્ટ કરી નાખ્યું હોય કે 18 8 144 એનું વર્ગમૂળ 12 તો બી વાંધો નથી. પણ હું આ વસ્તુ એટલા માટે બતાવું છું, અહીંયા જો સંખ્યાઓ નાની હતી એટલે તમે કદાચ ગુણાકાર કરી બી શક્યા હોય બરાબર, થઈ જાય એવું છે 18 8 થાય જ ને બરાબર. પણ જો સંખ્યાઓ મોટી થઈ જાય ને તો આ મેથડ એવી છે કે જે એને કાયમ ડિવાઈડ કરી દેશો તો એ સંખ્યાઓ આપણા માટે કેલ્ક્યુલેબલ બની જશે, ઈઝી બની જશે. અહીંયા તો તમે ડાયરેક્ટ લખી જ શકો છો કે આના બરાબર 144 એનું વર્ગમૂળ 12 જવાબ આવી ગયો 12. આન્સર છે ડી. ક્લિયર? 143 ના અવયવોની સરાસરી શોધો. 143 ને જુઓ 1 થી ભગાશે, 11 થી ભગાશે, 13 થી ભગાશે અને 143 થી ભગાશે. 11 ગુણ્યા 13 કરીએ તો 143 થાય. આ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, બીજી કોઈ સંખ્યાઓથી આને ભાગી શકાવાના નથી બરાબર. તો બસ આટલા જ અવયવ થવાના છે. 1 ગુણ્યા 11 ગુણ્યા 13 કરો 143 થઈ જાય. 11 ગુણ્યા 13 એના મેઈન અવયવ છે અને 1 અને 143 તો એના અવયવ હોવાના જ છે બરાબર. તો બસ એની સરાસરી શોધવી છે. સરાસરી એટલે સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. 3 ને 3 6 ને 1 7 ને 1 8 4 ને 1 5 ને 1 6 અને આગળ નીકળો 168 ડિવાઈડ બાય અવલોકનો 4 હતા. 4 ચોક 16 અને 4 દુ 8 જવાબ થઈ ગયો 42. જવાબ થશે સી 42. ક્લિયર? એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે, જે ભૂલથી 6 એકમ લેવાઈ ગઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે? જો 5 હતી ને 6 લેવાઈ ગઈ તો 6 - 5 એટલે 1 નો ગેપ આવવાનો કે નહીં? 1 નો ગેપ આવવાનો. આ 1 નો જે ચેન્જ આવવાનો, ગેપ આવ્યો, ચેન્જ આવ્યો, એ કેટલા અવલોકનોમાં ડિવાઈડ થઈ જશે? 7 વ્યક્તિઓમાં. તો 1/7 આટલો કંઈક ચેન્જ આવશે. 1/7 નો ચેન્જ આવશે. આ ચેન્જ પણ ચેન્જ એટલે વધે કે ઘટે નક્કી ક્યાંથી કરવાનું? 5 હતા જે 6 લેવાઈ ગયા, 5 ના બદલે 6 લેવાઈ ગયા હતા તો વધારે લેવાઈ ગયા હતા ને, તો એને ઓછા કરવા પડે. કેટલા ઓછા કરવાના? 1/7. શેમાંથી? જે હોય એમાંથી. સરેરાશ હતી કેટલી? 6. તો 6 - 1/7 એટલે 6 + 42 - 1/7 એટલે કે 41/7. 41/7 જવાબ થશે એ. આન્સર છે. ક્લિયર? 20 પ્રાપ્તાંકોનો મધ્યક 31 મળે છે. તેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 25 ના બદલે 52 લેવાઈ ગયો છે. તો સાચો મધ્યક શોધો. જુઓ 25 ના બદલે 52 એટલે કે ડિફરન્સ કેટલો? 52 - 25 કર દો. 27 નો ડિફરન્સ આવ્યો. 52 - 25 એટલે 27 નો ડિફરન્સ આવ્યો. આ 27 નો ડિફરન્સ કેટલા અવલોકનોમાં ડિવાઈડ થશે? 20 અવલોકનોમાં. 27 / 20 કર દો. 27 / 20 કરી દઈએ એટલે જો 0 થી ફરક નથી પડતો. 27 / 2 કરવાના હોય બેસિકલી બરાબર. મીંડું તો પાછળ એક પોઈન્ટ જ ખસેડે. તો 27 ના અડધા તો કે 13.5 અને 20 નું હજી એક મીંડું હતું એટલે કે 1.35. 1.35 નો ચેન્જ આવશે. ચેન્જ શબ્દ બોલું છું એટલે વધશે કે ઘટશે ધેટ ડિપેન્ડ્સ ઓન શું લેવું તું શું લેવાઈ ગયું. 25 ના બદલે 35 લેવાઈ ગયા હતા. 25 ના બદલે 35 લેવાઈ ગયા હતા એટલે વેલ્યુ વધારે લેવાઈ ગઈ હતી તો એને ઘટાડવી પડે. કેટલી ઘટાડવી પડે? 1.35. શેમાંથી ઘટાડવી પડે? જે હોય એમાંથી. હતા કેટલા? 31. તો 31 માંથી 1 ગયા 30 અને બીજા 0.35 ગયા એટલે કે 29 પોઈન્ટ. પહેલા તો 29 પોઈન્ટ વાળા જવાબ કેટલા છે? એક જ છે. આગળ ગણિત કરવું શું છે? એક જ ઓપ્શન છે. જવાબ આવી ગયો 29.65. ક્લિયર? આવું કંઈક આપ્યું છે કે ભાઈ આનો બહુલક કેટલો? જો બહુલક એટલે જે બહુ વાર રિપીટ થાય બહુલક કહેવાય. તો કે જુઓ 7 7 7 7 નો 3 વાર આવ્યો. 12
નથી, એટલે આ તો બહુલક નથી જ. 15 15 15 આ પણ 3 વખત આવ્યો. 11 નથી, 13 13 નથી. તો હવે 13 બે જ વાર છે, 15 3 વખત છે, 7 3 વખત છે. તો તમારા બહુલક કયા થયા? 7 અને 15. 19 20 તો રિપીટ નથી એટલે તો વાર્તા પતી ગઈ. તો જવાબ થશે કયો? 7 અને 15. અહીંયા ઓપ્શનમાં ટાઈપિંગમાં મિસ્ટેક છે. 7 અને 15 આ જવાબ હોવો જોઈએ. જો આન્સર કીમાં તમારો સી આન્સર આપ્યો હોય તો ત્યાં 15 જ કરી દેવાના, અને જો ડી આન્સર આપ્યો હોય તો એમાંથી 13 કાઢી નાખવાના, કારણ કે 13 પણ જુઓ બે જ વાર આયા છે એટલે બહુલક બનશે નહીં. સાચો જવાબ છે 7 અને 15. ક્લિયર? થોડી ઘણી ટાઈપિંગ મિસ્ટેક, કારણ કે બહુ જલ્દીમાં એનું પ્રૂફ રીડિંગ કરવાનું કદાચ થોડુંક રહી ગયું છે મારાથી જ, એટલે થોડી એકાદ બે મિસ્ટેક્સ ક્યાંક રહી હોય, બરાબર, તો એ બદલ થોડું સોરી. પણ ટૂંકમાં આપણી જે કન્સેપ્ટ છે તમારો એ જો ક્લિયર હોય, આ જવાબ તમે લાયા હો તો એ પરફેક્ટ હતો, કોઈ ભૂલ નથી, બરાબર. ટાઈપિંગમાં મિસ્ટેક હોઈ શકે, એ તો પેપરોમાં રહે છે, તો આમાં તો થોડી ઘણી તો રહેવાની છે. આગળ કે 3 8 3 8 7 એ 4 અને 9 નો મધ્યક 6 હોય તો એની કિંમત શોધો. મધ્યક એટલે શું? તો કે 3 + 8 + 7 + e + 4 + 9 ડિવાઈડ બાય 6 કરવાથી મને કેટલા મળે છે? 6 મળે છે ને, મધ્યક 6 મળે છે. ઓકે, તો આ બધું સામે લઈ જાઓ. જુઓ, આ 6 ને સામે લઈ ગયા તો આ થઈ ગયા 6 × 6 = 36 બરાબર. 3 ને 8 11 ને 7 18 ને 4 22 ને 9 31. તો 31 + e આવું કંઈક બની ગયું. 31 સામે જાય તો e = 36 - 31 એટલે કે 5. e = 5. જવાબ આવી ગયો સી. ક્લિયર? તો આ આપણી હતી આખી ટેસ્ટ. આઈ હોપ તમારી તૈયારી બહુ સારી ચાલી રહી હશે. બહુ નજીકમાં આપણી એક્ઝામ્સ છે સીસી ની, અને એમાં આ ટેસ્ટ તમને હેલ્પફુલ પણ થતી હશે, બરાબર. નવી ટેસ્ટ આપતા રહેજો, તમારી એક્ઝામની તૈયારીને મજબૂત અને પાકી કરતા રહેજો. અને મેં આગળ પણ કીધું હતું એમ, આપણી ચેનલ નવી છે અને શક્ય એટલા વિદ્યાર્થીઓ સુધી, તમારા મિત્રો સુધી પહોંચાડજો. અને લાઈક, શેર, સબસ્ક્રાઇબ, નોટિફિકેશન ઓન, એ બધું જે કરવાનું ઘટતું હોય તમને ખબર જ છે, કરી નાખજો. ઓકે, મળીએ નેક્સ્ટ ટેસ્ટમાં. થેન્ક યુ સો મચ.